Hello friends, once again you all are welcome to the world of physics by KHOE. આગળના લેક્ચર્સની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું તેની વાત કરેલી હતી અને આગળના તમામ લેક્ચર્સમાં પદાર્થ એટલે કે તંત્ર સ્થિર સ્થિતિમાં હતું. આજના લેક્ચરમાં હવે આપણે જો પદાર્થ કે તંત્ર ગતિ કરતું હોય અથવા તંત્રના ઘટકો ગતિ કરતા હોય તો આવી સ્થિતિમાં દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું અને આના જુદા જુદા પ્રકારના દાખલાઓ આજે આપણે જોવાના છીએ. તો આજના લેક્ચરની અંદર ઘટકો ગતિ કરતા હોય અથવા તંત્ર આખું ગતિ કરતું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું, અથવા બીજા શબ્દોમાં કહેવું તો જ્યારે એના દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે પરંતુ એના ઘટકો ગતિ કરે છે તો આ સ્થિતિમાં એક ઘટકનો વેગ તમને આપેલો હોય અને બીજા ઘટકનો વેગ જો શોધવાનો હોય તો એ વેગ કેવી રીતે શોધવું, આવા પ્રકારના ક્વેશ્ચન્સ આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. તો સૌથી પહેલા દ્રવ્યમાન કેન્દ્રનું જે સૂત્ર છે એ સૂત્રથી આપણે શરૂઆત કરશું. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવા માટે તો આજનો લેક્ચર એ રહેશે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ પરનો. જો દ્રવ્યમાન કેન્દ્રનું આપણે સૂત્ર લઈએ તો માની લઈએ કે તંત્ર n કણોનું બનેલું છે. તો n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ આપણે લખીએ છીએ n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જો એ RCM લઈએ તો RCM બરાબર આવશે m1r1 plus m2r2 up to mnrn divided by m1 plus up m2 up to mn. ચલો ક્લિયર છે? તો આપણી પાસે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર હતું. હવે કદાચ તમને એવી સ્થિતિની વાત કરવામાં આવે કે તંત્રનું આખે આખું જે તંત્ર છે એ કઈ ગતિ કરે છે ને આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવાનો છે. તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવા માટે જેમ આપણે સૂત્ર લખીએ છીએ કે જો સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરવામાં આવે તો તે દ્રવ્યમાન કેન્દ્ર આપે છે, તો તે વેગ આપે છે. તો એવી જ રીતે અહીંયા આપણે RCM નું સમય સાપેક્ષે વિકલન કરીશું. તો ફરીથી હું અહીંયા લખું છું RCM નું સમય સાપેક્ષે વિકલન કરતા. જો RCM નું સમય સાપેક્ષે વિકલન કરશો તો અહીંયા મળશે d by dt of RCM is equal to d by dt of m1 r1 plus d by dt of m2 r2 up to mn rn અને અહીંયા આવશે m1 plus m2 up to mn. ચલો હવે d by dt of RCM, તો RCM નું સમય સાપેક્ષે વિકલન એ આપણને આપશે VCM. તો VCM બરાબર અહીંયા શું આવશે m1 d by dt of r1. m1 અચળ છે, વિકલનની બહાર આવશે. d by dt of r1 એટલે એ થશે v1 plus m2 v2 ક્યાં સુધી n પદ સુધી mn vn divided by m1 plus m2 up to mn છે એને આપણે તંત્રનું કુલ દળ કેપિટલ M વડે પણ દર્શાવી શકીએ. તો અહીંયા હું આ સ્ટેપને ફરીથી લખું છું
તો અહીંયા આપણને મળશે કેપિટલ M VCM is equal to M1 V1 plus M2 V2 up to Mn Vn. આ જે સમીકરણ છે છેલ્લું સમીકરણ શું દર્શાવે છે તો છેલ્લા સમીકરણની અંદર VCM એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એને ગુણ્યા કેપિટલ M એટલે તંત્રનું કુલ દળ. જો તમારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવો હોય તો એ તમે બે રીતે વિચારી શકો. પહેલું એના દરેકે દરેક ઘટક કણો લઈ લો, એ દરેકે દરેક ભાગનો વેગ વ્યાખ્યાયિત કરી દો અને એનું દળ એને ગુણ્યા એનો વેગ, મતલબ m1 v1 plus m2 v2 up to mn vn. આનું પરિણામ એ તમને તંત્રનું કુલ દળ એને ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપશે. અથવા જો તમારી પાસે તંત્રનું કુલ દળ હોય અને એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપેલો હોય તો એના ઉપરથી તમે આ સૂત્ર લગાડી શકો. હવે ફરીથી આ સૂત્રની અંદર આગળ વધીએ તો વેગ બાદ હવે આપણે વાત કરવાની છે દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગની. ફરીથી આ સમીકરણનું સમય સાપેક્ષ વિકલન કરી નાખું છું. VCM નું સમય સાપેક્ષે વિકલન કરતા. તો ફરીથી આ વિકલન કરશું તો આપણને ખ્યાલ છે કે જો વેગનું સમય સાપેક્ષે વિકલન કરવામાં આવે તો એ શું આપે છે? પ્રવેગ આપશે. તો અહીંયા આપણે ઉપરના સમીકરણનું ફરીથી સમય સાપેક્ષે વિકલન કરીએ એટલે મળશે d/dt of VCM is equal to d/dt of m1 v1 plus d/dt of m2 v2 ક્યાં સુધી? આવા n પદ આવશે ના છેદમાં m1 plus m2 up to mn. ચાલો તો અહીંયા હું ફરીથી લખું છું d/dt of VCM. VCM એટલે શું આવશે? ACM. ACM is equal to m1a1 plus m2a2 up to mnan divide by m1 plus m2 plus m3, મતલબ એ તંત્રનું કુલ દળ આવશે. તો ફરીથી આપણને સૂત્ર મળશે ACM, મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. અથવા આના ઉપરથી જો આપણે અહીંયા ફરીથી વાત કરીએ m into ACM, capital M into ACM is equal to m1a1 plus m2a2 up to mn. તો આપણને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગના સૂત્રો મળશે. તો અત્યાર સુધીમાં આપણે 3 સૂત્ર મેળવેલા છે. પહેલું સૂત્ર જે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશની વાત હતી, જે આપણે ઓલરેડી આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી લીધેલી છે. બીજું સૂત્ર VCM મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, અને ત્રીજું સૂત્ર ACM એટલે દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગની આપણે વાત કરી. આજના લેક્ચરની અંદર આ તમામ સૂત્ર ખૂબ જ અગત્યના રહેશે. જ્યારે પણ તમે દ્રવ્યમાન કેન્દ્રની ગતિની વાત કરો છો અથવા પદાર્થનો ઘટકો કંઈક ગતિમાં છે, જો આવી તમે ચર્ચા કરતા હોય તો ત્યારે તમારા માટે આ સૂત્ર એક ખૂબ જ અગત્યનું રહેશે. આ સૂત્રની અંદર એક એનું માત્ર એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે
આના ઉપરથી ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછાય, તો એક બહુ સિમ્પલ ક્વેશ્ચન લઈ લઈએ કે જેની મદદથી તમને થોડો આઈડિયા આવશે. ત્યારબાદ આપણે એના ઉપરના આના પછીના હજી 2 ક્વેશ્ચન કરી અને ફરીથી નવા ટોપિક તરફ આગળ વધીશું. દાખલા તરીકે હું તમને એક ક્વેશ્ચન આપું છું. બે દડા ધનેક્ષ દિશામાં 2 મીટર પ્રતિ સેકન્ડ અને 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, જેમનું દળ અનુક્રમે 3 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ છે. તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો. અહીંયા તમને કીધેલું છે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો. તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવા માટે તમને 2 પદાર્થો આપેલા છે, બંનેના વેગ આપેલા છે. તો હું લખી નાખું છું m1 એટલે પહેલા પદાર્થનું દળ 3 કિલોગ્રામ, m2 2 કિલોગ્રામ, v1 તમને આપેલું છે 2 i cap મીટર પર સેકન્ડ અને v2 તમને આપેલું છે 4 i cap મીટર પર સેકન્ડ. તો આના માટે તમારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવાનો છે. તો VCM નું આપણે સૂત્ર લગાડશું. VCM એટલે આવશે m1v1 પ્લસ m2v2 ડિવાઇડ બાય m1 પ્લસ m2. ચલો m1 તમને આપેલું છે 3, 2 પ્લસ 2 4 ડિવાઇડ બાય 3 પ્લસ 2. 3 2 6, 4 2 8, 6 ને 8 એ આવશે 14/5 i cap મીટર પર સેકન્ડ. ચલો તો 14/5 એટલે એ આવશે 2.8 મીટર પર સેકન્ડ. તંત્રનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 2.8 મીટર પર સેકન્ડ થાય. હવે દ્રવ્યમાન કેન્દ્રના વેગની ચર્ચાને થોડી આગળ વધારીએ. દાખલા તરીકે અહીંયા તમને આપેલું છે બે ગોળાઓ, ચલો 1 કિલોગ્રામ દળના બે સમાન ગોળાઓ અનુક્રમે ધન x અક્ષ સાથે +37 ડિગ્રી અને -37 ડિગ્રી ના કોણે ગતિ કરે છે. જો તેમના વેગનું મૂલ્ય 5 મીટર પર સેકન્ડ અને 10 મીટર પર સેકન્ડ હોય તો તંત્રના
દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. અહીંયા તમને બે પદાર્થો આપેલા છે, બંનેનું દળ આપેલું છે, બંનેનું વેગનું મૂલ્ય અને તેની દિશા આપેલી છે. તો સૌથી પહેલા તો અહીંયા આપણે થોડી આકૃતિના સ્વરૂપમાં વાત કરીએ. માની લઈએ કે આ પહેલો પદાર્થ છે, નામ આપી દઉં છું m1, જેનું દળ છે 1 કિલોગ્રામ. આ પદાર્થ x અક્ષ સાથે 37 ડિગ્રીના કોણે 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. અને બીજો એક પદાર્થ જેને હું કહી દઉં છું m2, દળ આપણને આપેલું છે 1 કિલોગ્રામ. આ પદાર્થ -37 મતલબ ઋણ x તરફ 37 ડિગ્રીના કોણે 10 મીટર પર સેકન્ડ થી ગતિ કરે છે. તો અહીંયા તંત્રનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપણે શોધવાનો છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવા માટે સૌપ્રથમ આપણે અહીંયા વેગના ઘટકો લેવા પડશે. તો વેગના ઘટકો લેવા માટે એનો x અને y યામ લખવો પડશે. તો x અને y યામ લખવા માટે અહીંયા x યામ આવશે v1 cos 37 અને y યામ આવશે v1 sin 37. તો અહીંયા આપણે cos 37 નું મૂલ્ય જોઈએ છે. cos 37 એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કેટલાની આવશે? 4/5. ચલો, ક્લિયર છે? જો ના ખબર હોય તો હજી અહીંયા એક વખત હું તમને ફરીથી એ ત્રિકોણ રિપીટ કરીને બતાવું છું. માની લે કે આ 37 ડિગ્રીનો ખૂણો, કર્ણ 5, સામેની બાજુ 3 અને પાસેની બાજુ 4. ચલો, તો અહીંયા આપણે cos 37 જોઈએ છે. cos 37 એટલે કેટલું આવશે? 4/5. તો અહીંયા હું લખીશ v1 નું મૂલ્ય છે 5 into 4/5 મતલબ 4 I મીટર પર સેકન્ડ. અને v1 ફરીથી 5 sin 37 એટલે આવશે 3/5. તો આ આવશે 3 j કેપ મીટર પર સેકન્ડ. એવી જ રીતે બીજા પદાર્થ માટે આપણે લખીએ. તો બીજા પદાર્થનો x ઘટકની જો વાત કરીએ તો અહીંયા આવશે cos 37 એટલે એ છે 4/5. તો હું અહીંયા લખીશ v2 cos 37 10 into cos 37 એ આવશે 4/5. તો આ આવશે 5 કેન્સલ થઈ જાય 8 I કેપ મીટર પર સેકન્ડ. અને અહીંયા આવશે v2 sin 37 10 into 3/5. તો આવશે 6 j કેપ મીટર પર સેકન્ડ. પરંતુ આ કઈ દિશા છે? ઋણ y દિશા. ઋણ y દિશા એટલે ક્યાં લખવું પડશે? નીચેની તરફ. તો આપણને દ્રવ્યમાન કેન્દ્રના બંને પદાર્થોના વેગના યામ મળી ગયા છે. તો હું અહીંયા બંને પદાર્થોનો વેગ પહેલા સદિશ સ્વરૂપે લખી નાખું છું. v1 is equal to 4I plus 3 j મીટર પર સેકન્ડ. અને v2 is equal to 8I minus 6j. v2 કેટલું આવશે? 8I minus 6j મીટર પર સેકન્ડ.
ઋણ દિશામાં વેગ છે તો એને આપણે લખશું માઈનસ. આની સાથે સાથે હજી એક વસ્તુ લખી નાખું છું. આપણને રકમની અંદર આપેલું છે કે બંને પદાર્થોનું દળ કેટલું છે 1 કિલોગ્રામ. તો હવે આના ઉપરથી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવો હોય તો આપણે સીધે સીધું સૂત્ર લગાડશું કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM જોતો હોય તો અહીંયા સૂત્ર આવશે m1v1 plus m2v2 divided by m1 plus m2. ચલો આની અંદર હવે આપણે મૂલ્ય મૂકીએ તો m1 છે 1 કિલોગ્રામ, v1 નું મૂલ્ય છે 4i plus 3j plus m2 1 v2 8i minus 6j divided by 2. તો આપણને મળશે 4 plus 8 12i અને 3 minus 6 એટલે આવશે minus 3j divided by 2. તો આના ઉપરથી આપણને VCM મળશે. VCM is equal to 6i minus 1.5j meter per second. જો તમને અહીંયા એવો ક્વેશ્ચન પૂછેલો હોય કે દ્રવ્યમાન કેન્દ્રના વેગના ઘટકો શોધો તો આ આવશે. જો તમને એમ કીધેલું હોય કે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ શોધો અથવા તો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું મૂલ્ય, તો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું મૂલ્ય શોધવા માટે આપણે ફરીથી આ સૂત્ર લગાડવું પડશે. હવે આપણી પાસે દ્રવ્યમાન કેન્દ્રના વેગનો x અને y ઘટક છે. જો એનો x અને y ઘટક હોય તો અહીંયા આપણે લખશું VCM is equal to under root of vx square એટલે કે 6 square plus vy square 1.5 square. તો આ આવશે under root of 36 plus 2.25. તો VCM આપણે લખી શકીએ VCM is equal to under root of 38.25 meter per second VCM નું મૂલ્ય. અને આની સાથે સાથે જો તમને એવું પૂછેલું હોય કે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું મૂલ્ય અને દિશા, જો દ્રવ્યમાન કેન્દ્રના વેગની દિશા પૂછેલી હોય તો એના માટે ફરીથી આપણે સૂત્ર લખશું જે સદિશની અંદર લખતા આવ્યા છીએ. tan theta is equal to vy by vx. તો vy કેટલું છે 1.5 divided by vx કેટલું છે 6 એટલે આવશે 1/4 મતલબ 0.25. તો આના ઉપરથી તમને થીટા મળશે. આ જે થીટા છે એ કઈ અક્ષ સાથે હશે તો અહીંયા તમને vy ઋણ છે, vy ઋણ મળે છે એનો મતલબ આ થીટા છે એ કઈ અક્ષ સાથે હશે ખૂણો ઋણ x અક્ષ સાથે. ચલો ક્લિયર છે. દ્રવ્યમાન કેન્દ્રનો x ઘટક જે છે એ ધન મળે છે અને y ઘટક ઋણ મળે છે. એનો મતલબ કે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ ધન x અને ઋણ y તરફ ગતિ કરે છે. તો એનો x ઘટક ધન દિશામાં આગળ વધશે, y ઘટક ઋણ દિશામાં આગળ વધશે. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષથી નીચે તરફ, મતલબ આ જે થીટા મળે છે એ કેવો ઋણ થીટા સાથે ગતિ કરતું હોય. ફરીથી દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ માટેનો એક ક્વેશ્ચન લે અને ત્યારબાદ આપણે આજના લેક્ચરનો એક આનાથી પણ વધારે અગત્યના ટોપિક તરફ આગળ વધવાના છીએ. તો સૌથી પહેલા દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનો એક ક્વેશ્ચન જોઈ લે. દાખલા તરીકે તમને આપેલો છે
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે 2 કિલોગ્રામ દળના પદાર્થને મુક્ત કરવામાં આવે ત્યારે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધો. તમને અહીંયા એક ક્વેશ્ચનની અંદર આકૃતિ તમને આપેલી છે. બે કિલોગ્રામ ને 1 કિલોગ્રામ. આવું કંઈક તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે. 2 કિલોગ્રામ દળના પદાર્થને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના યામ શોધવાના છે. તો અહીંયા સૌથી પહેલા તો આપણે એ વાત કરી લે કે જ્યારે 2 કિલોગ્રામ દળના પદાર્થને મુક્ત કરવામાં આવે તો 2 કિલોગ્રામ દળનો પદાર્થ નીચે તરફ અને 1 કિલોગ્રામ દળનો પદાર્થ ઉપર તરફ ગતિ કરશે. બંને એક જ દોરીથી બંધાયેલા છે. એનો મતલબ કે બંનેનો પ્રવેગ કેવો હશે? સમાન હશે. ત્યારબાદ બીજા બળોની જો વાત કરીએ તો બંને ઉપર સૌથી પહેલું દોરીમાં તણાવ બળ આવશે. તો 2 કિલોગ્રામ દળના પદાર્થ માટે તણાવ બળ ઉપર અને 1 કિલોગ્રામ દળના પદાર્થ માટે તણાવ બળ ઉપર તરફ. ગુરુત્વીય બળ 2 કિલોગ્રામ માટે 2g નીચે તરફ અને 1 કિલોગ્રામ માટે 1g નીચે તરફ રહેશે. તો આના ઉપરથી સૌથી પહેલા આપણે જો દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના યામ શોધવા હોય તો આપણે સૂત્ર લખશું. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ACM is equal to m1a1 plus m2a2 divided by m1 plus m2. તો અહીંયા આપણે બંનેના પ્રવેગ જોશે. તો બંનેના પ્રવેગ શોધવા માટે આ સમીકરણને આપણે સોલ્વ કરીએ. તો 2 કિલોગ્રામ દળનો પદાર્થ છે એ નીચે જાય છે એટલે 2g મોટું હોય. તો અહીંયા લખશું 2 * a is equal to 2g minus t અને 1 કિલોગ્રામ દળનો પદાર્થ ઉપર જાય છે તો અહીંયા લખશું 1a અથવા a is equal to t minus g. બંનેમાંથી t કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 3a is equal to 2g minus g એટલે g. તો a is equal to g by 3. તો બંનેનો પ્રવેગ કેવો હશે? a જેટલો g by 3 જેટલો. ચલો હવે આની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના યામ મેળવવાના છે. m1 નું મૂલ્ય આપણે કેટલું લીધેલું છે? તો માની લે કે m1 એટલે કોઈ પણ તમે m1 કહી દો. દાખલા તરીકે હું આને m1 કહું છું અને આ પદાર્થને m2 કહું છું. તો m1 કેટલું છે? 2 કિલોગ્રામ. a1 કેટલું છે? તો આ 2 કિલોગ્રામનો પદાર્થ નીચે તરફ જાય છે. નીચે તરફ જાય છે એટલે એને લખવું પડશે -g/3 પ્લસ 1 કિલોગ્રામ દળનો પદાર્થ ઉપર તરફ એટલે +g/3 ડિવાઇડ બાય 2 પ્લસ. તો આ મૂલ્ય આવશે -2/3 પ્લસ 1/3 g ડિવાઇડ બાય 3. -2/3 પ્લસ 1/3 એટલે એ આવશે -1/3g ડિવાઇડ બાય 3 અથવા ACM નું મૂલ્ય લખાય -1/9g. ગુરુત્વીય પ્રવેગ કરતા 9મા ભાગનું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ હશે. હવે દ્રવ્યમાન કેન્દ્રના
પ્રવેગની સાથે સાથે બીજા એક અગત્યના મુદ્દાને આપણે સાંકળીએ તો અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરેલી છે એ ચર્ચાની અંદર 3 સૂત્રો મેળવેલા હતા, જે થિયરી લખેલી હતી એની અંદર. એ સૂત્રને ફરીથી એક વખત યાદ કરું છું. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખેલું હતું RCM. RCM નું સૂત્ર હતું M1 R1 plus M2 R2 up to Mn Rn divide by M1 plus M2 up to Mn. ત્યારબાદ બીજું સૂત્ર આપણે લખેલું હતું VCM. VCM is equal to M1 V1 plus M2 V2 up to Mn Vn divide by M1 plus M2 up to Mn. ત્રીજું સૂત્ર આપણે લખેલું હતું ACM is equal to M1 A1 plus M2 A2 divide by Mn An plus Mn An divide by M1 plus M2 up to Mn. તો આપણને 3 સૂત્ર આપણે લખેલા છે, દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું, દ્રવ્યમાન કેન્દ્રના વેગનું અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનું. હવે આ 3 સૂત્ર બાદ અહીંયા આપણે ફરીથી વાત કરવાના છીએ એ આવશે બળની. તો જો અહીંયા આપણે આ સૂત્રને થોડું આગળ વિચારીએ, દાખલા તરીકે અહીંયા તંત્રનું કુલ દળ હું કેપિટલ M લઈ લઉં, તો ફરીથી આ કેપિટલ M ને આ બાજુ લખીએ એટલે અહીંયા આવશે કેપિટલ M ACM is equal to M1 A1 plus M2 A2 sorry M2 A2 up to Mn An. અચ્છા, જો તમે અહીંયા એ વિચારશો M1 A1 સોરી, તો એ શું આપશે? M1 A1 એટલે પેલા કણનું બળ F1 સોરી M2 A2 બીજા કણનું બળ F2 અને Mn An n માં કણ ઉપરનું બળ Fn. અહીંયા તમને કેપિટલ M into ACM એટલે શું મળે? એ શું મળે છે? દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું બળ, મતલબ આને તમે F net કહી શકો. દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું ચોખ્ખું બળ. હવે આ જે સૂત્ર છે એ સૂત્રનો જો આપણે વિચાર કરીએ તો અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું ચોખ્ખું બળ એ કેવી રીતે મેળવીએ છીએ? તો પહેલા પદાર્થ ઉપર લાગતું બળ, બીજા પદાર્થ ઉપર લાગતું બળ, એવી રીતે દરેક પદાર્થ ઉપર લાગતા બળનો સરવાળો કરશું તો આપણને દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું ચોખ્ખું બળ આપે છે. એટલે આનો મતલબ એવો થાય કે તમે અત્યાર સુધીમાં જે કંઈ પણ વાત કરેલી હતી આગળના ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 ની જો આપણે વાત કરીએ તો એની અંદર તમને અત્યાર સુધીમાં કંઈક એવા ક્વેશ્ચન હતા કે આ પદાર્થ ઉપર આટલું બળ લાગે છે. તો હવે અહીંયા એ વાતને તમે વિચારજો કે જ્યારે તમને ચોખ્ખું બળ દેવામાં આવે છે તો ચોખ્ખું બળ એ કેના ઉપર લાગે છે? કેના ઉપર લાગશે? દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. અને જો ચોખ્ખું બળ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગે તો એ દળ એને ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એટલે એ લાગતું ચોખ્ખું બળ આપશે. તો અહીંયા આપણને ફરીથી આ એક નવું પરિણામ મળશે. F net FCM is equal to F1 plus F2 up to Fn. આ જ પરિણામને જો આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમ સાથે સરખાવીએ, મતલબ અહીંયા તંત્રનું દળ અચળ રહે છે એવું આપણે લઈ લઈએ, તંત્રનું દળ બદલાતું નથી, તો
તો અચળ દળ માટે જો F net બરાબર 0 હોય તો દળ આપણે અચળ લીધું છે અને F net 0 લીધું છે. F net 0 એનો મતલબ શું કે તંત્ર પર કોઈ બળ લાગતું નથી. F net બરાબર 0 તો તંત્ર પર કોઈ બળ લાગતું નથી એનો મતલબ F1 plus F2 up to Fn is equal to 0. તો આ સ્થિતિ માટે આપણને પરિણામ મળશે M1A1 plus M2A2 up to MnAn is equal to 0. આ સમીકરણની અંદર M1A1 plus M2A2 up to MnAn is equal to 0 આપણે લખી શકીએ કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે. જો દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય તો આનો મતલબ અત્યાર સુધીમાં જો તમે વિચારશો કે આપણે અત્યાર સુધી જે ક્વેશ્ચન લેતા આવ્યા છીએ આગળના ચેપ્ટર્સની અંદર જે આપણે ભણેલા છીએ એની અંદર કે દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે. ચોખ્ખું બળ શૂન્ય છે તો મોટે ભાગે આપણે પદાર્થને સ્થિર વિચારીએ છીએ. તો અહીંયા એક નવી વાત એ છે કે જ્યારે તમે બે પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય લ્યો છો તો આમ છતાં એ પદાર્થને પ્રવેગી ગતિ હોઈ શકે. મતલબ પદાર્થના કણોની પ્રવેગી ગતિ હોઈ શકે. અહીંયા હું તમને એ વાતને થોડી વધારે ક્લિયર કરીશ કે દાખલા તરીકે એના માટેનું હું એક તમને ઉદાહરણ દઉં છું. ગુરુત્વીય મુક્ત અવકાશની વાત કરીએ છીએ. બે વિદ્યુત ભારો પ્લસ Q1 અને પ્લસ Q2 બંને વિદ્યુત ભારો એકબીજાથી કંઈક અંતરે રાખેલા છે. તો આની અંદર પેલો વિદ્યુત ભાર છે એ બીજા વિદ્યુત ભાર ઉપર અપાકર્ષી બળ લગાડે. પેલો વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર ઉપર એટલે બીજા ઉપર પેલા દ્વારા લાગતું બળ આ દિશામાં, જ્યારે પેલા ઉપર બીજા દ્વારા ફરીથી અપાકર્ષી બળ લાગે છે તો અહીંયા બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધની છે. જો અહીંયા બળ લાગતું હોય તો આનો મતલબ એવો થાય કે Q1 વિદ્યુત ભાર છે એ કેટલા પ્રવેગથી ગતિ કરે છે તો Q1 નો પ્રવેગ A1 અને Q2 નો પ્રવેગ આવશે A2. મતલબ અહીંયા બંને ઉપર જો તમે જોશો તો F net કેટલું છે, બાહ્ય બળ લાગતું નથી. F net 0 છે. F net 0 છે આની સાથે સાથે FCM મતલબ દ્રવ્યમાન કેન્દ્રના યામ પર દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું બળ શૂન્ય છે. જો દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું બળ શૂન્ય હોય તો આનો મતલબ એવો થાય કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થશે? શૂન્ય થાય. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય થાય. જો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય હોય તો આનો મતલબ હું અહીંયા ફરીથી એ જ વાતને રિપીટ કરું છું કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય એટલે એવું જરૂરી નથી કે બંનેના ઘટક કણોનો પ્રવેગ શૂન્ય હોય. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય એટલે બંનેનો પ્રવેગ કંઈક એવી રીતે હશે કે જેથી આ સ્થિતિની અંદર તમને M1A1 plus M2A2 is equal to શૂન્ય મળે. તો આ સૌથી પહેલો અગત્યનો મુદ્દો જે હંમેશા મગજમાં રાખજો. F net અથવા FCM શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય હશે પરંતુ તેના દરેક ઘટક કણોનો પ્રવેગ શૂન્ય હોવો જરૂરી નથી. ચલો ક્લિયર છે આટલી વાત? તો આ વાતને ફરીથી થોડી આગળ વધારીએ. હવે અહીંયા હું આ જ સૂત્રને ફરીથી આગળ વધારું છું કે જો આપણને FCM શૂન્ય મળે અથવા F net શૂન્ય હોય
એફ નેટ અથવા FCM શૂન્ય હોય તો આપણને ACM શૂન્ય મળશે. ACM નું મૂલ્ય કેટલું થશે? શૂન્ય. જો ACM નું મૂલ્ય શૂન્ય હોય તો એના ઉપરથી આપણે બે સ્થિતિઓ વિચારી શકીએ. અચ્છા, ACM નું મૂલ્ય શૂન્ય તો એનો મતલબ શું થયો? દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0, તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો? અચળ. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો થશે? અચળ રહેશે. અહીંયા એ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે જો આપણે એવું કહેવું હોય કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય છે તો શું એક કણ, માની લે કે તંત્ર છે એ 3 કણોનું બનેલું છે, તો A1 બરાબર 0, A2 બરાબર 0 અને A3 બરાબર 0 જ હોય? તો જવાબ આવશે ના. જરૂરી નથી કે A1, A2 અને A3 પણ શૂન્ય હોય. અહીંયા તમને વેગ અચળ આપેલો છે તો વેગ અચળ આનો મતલબ કે શું તમે એવું કન્ક્લુઝન કહી શકો કે V1 બરાબર 0, V2 બરાબર 0 અને V3 બરાબર 0? તો દરેક કિસ્સામાં જરૂરી નથી. બીજું, અહીંયા અચળ છે તો એનું આપણે એવો પણ અર્થ કાઢી શકીએ કે પહેલાનો વેગ V1, બીજાનો વેગ V2 અને ત્રીજાનો વેગ V3, આ ત્રણ વેગ સમાન હોવા જરૂરી છે? તો એ પણ જરૂરી નથી. મતલબ અહીંયા એ વાતને ધ્યાનમાં રાખજો કે ACM શૂન્ય મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય, તો તેના ઘટક કણોનો પ્રવેગ હોઈ શકે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ. અચળ મતલબ જે તમને પ્રારંભિક સ્થિતિ આપેલી છે એ પ્રારંભિક સ્થિતિમાં જેટલો વેગ હશે એટલો જ વેગ તમને આગળ ઉપર પણ મળવાનો છે. તો એ સ્થિતિમાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ થઈ જશે, અને જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ થઈ જાય તો એમાં પહેલાના વેગ જેટલો જ એનો વેગ જળવાઈ રહેશે, પરંતુ ઘટક કોણોનો વેગ બદલાઈ શકે. આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી હવે આપણે દાખલાઓ ગણશું અને આ કન્સેપ્ટને વધારે ક્લિયર કરીશું. હવે ફરીથી થોડો ક્વેશ્ચન છે. દાખલા તરીકે પહેલો ક્વેશ્ચન જોઈએ તો એની અંદર તમને આપેલું છે હોડી છે, હોડીની લંબાઈ 4 મીટરની છે અને આ હોડીનું દળ માની લે કે 40 કિલોગ્રામ છે. આ હોડી ઉપર એક વ્યક્તિ એક કિનારે છે જેનું દળ 60 કિલોગ્રામ છે. જો આ વ્યક્તિ બીજા છેડા સુધી પહોંચે તો તે સમય દરમિયાન હોડીનું પાછળની દિશામાં થતું સ્થાનાંતર શોધો. વ્યક્તિ હોડીના બીજા છેડે પહોંચે ત્યાં સુધીમાં હોડીનું પાછળ તરફ થતું સ્થાનાંતર શોધો. હવે આ ક્વેશ્ચનની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો અહીંયા આપણે એ ચેક કરવું પડશે કે જ્યારે પ્રારંભિક સ્થિતિની જો વાત કરીએ તો હોડી ઉપર એક વ્યક્તિ ઊભેલી છે. આ તંત્ર પ્રારંભમાં સ્થિર છે. એટલે સૌથી પહેલું અહીંયા પરિણામ આપણે જોઈ શકશું કે આ જે તંત્ર છે આખે આખું તંત્ર પ્રારંભમાં સ્થિર છે. બીજી વાત, આ તંત્ર ઉપર કોઈ પણ બાહ્ય બળ લાગતું નથી. કોઈ પણ બાહ્ય બળ લાગતું નથી એનો મતલબ આપણે અહીંયા એ પરિણામ વિચારી શકીએ કે અહીંયા F net કેટલું છે? 0. F net 0 એનો મતલબ કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થશે? 0. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0. તો આના ઉપરથી ફરીથી આપણે લખશું VCM કેટલું આવશે? 0.
VCM શૂન્ય એટલા માટે લીધું છે કારણ કે પ્રારંભિક સ્થિતિમાં વેગ શૂન્ય હતો. હવે જો વ્યક્તિના દળને સ્મોલ m કહીએ અને હોડીના દળને કેપિટલ M કહીએ તો અહીંયા આપણને એક તંત્ર મળશે જે તંત્ર વ્યક્તિ અને હોડીનું બનેલું છે. આ વ્યક્તિ અને હોડીના બનેલા તંત્રથી જો આપણે વાત કરીએ તો એ તંત્ર દ્વારા શરૂઆતમાં એનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શૂન્ય છે. તો જ્યાં સુધી બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શૂન્ય રહેશે. તો હવે અહીંયા આપણે સીધું દ્રવ્યમાન કેન્દ્રનું વેગનું સૂત્ર લગાડશું. તો દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર લગાડવા માટે આપણે સમીકરણ લખશું VCM અચ્છા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શૂન્ય છે મતલબ દ્રવ્યમાન કેન્દ્ર કેવું પ્રવેગ શૂન્ય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શૂન્ય અને જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શૂન્ય હોય મતલબ દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે VCM 0 આનો મતલબ એવો થશે કે દ્રવ્યમાન કેન્દ્ર કેવું હશે સ્થિર હશે. અને જો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો આપણે આની અંદર અંતર શોધવાનું છે સ્થાનાંતર એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લગાડશું RCM m1r1 plus m2r2 divide by m1 plus m2. આની અંદર કિંમત મૂકીએ તો દ્રવ્યમાન કેન્દ્ર અચ્છા હવે આ સૂત્રને હજી એક સ્ટેપ આપણે આગળ વિચારવું પડશે. અહીંયા જે RCM છે એ RCM ને બદલે હું એનું અંશતઃ વિકલન કરું છું. એનો મતલબ હું અહીંયા RCM ને બદલે એમાં થતો ફેરફાર DRCM કહું છું. જો એમાં થતો ફેરફાર DRCM લખવું હોય તો અહીંયા મારે લખવું પડશે m1 dr1 plus m2 dr2 divide by m1 plus m2. હવે અહીંયા આપણે dr1 અને dr2 ને વ્યાખ્યાયિત કરવું પડશે. તો dr1 એટલે શું છે તો dr1 એટલે આપણે સ્મોલ m માટે કહીએ તો dr1 એટલે વ્યક્તિનું જમીનની સાપેક્ષે સ્થાનાંતર. વ્યક્તિનું જમીનની સાપેક્ષે સ્થાનાંતર અહીંયા એ ધ્યાન રાખવું પડશે કે તમે જે પણ સ્થાનાંતરની વાત કરો છો એ એક જ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે કરવાની છે. એટલે વ્યક્તિનું જમીનની સાપેક્ષે સ્થાનાંતર તો dr2 શું મળશે હોડીનું જમીનની સાપેક્ષે સ્થાનાંતર. હવે વ્યક્તિ જે છે એ વ્યક્તિ કેટલું અંતર કાપે છે તો વ્યક્તિ હોડીના એક છેડાથી બીજા છેડા સુધી એટલે કે 4 મીટરનું અંતર કાપે છે તો હું અહીંયા લખીશ વ્યક્તિનું સ્થાનાંતર 4. જો વ્યક્તિ આ છેડાથી આ છેડા સુધી હોડી ઉપર ચાલીને જાય તો હોડી કંઈક પાછળ તરફ અંતર કાપશે. માની લઈએ કે હોડી પાછળ તરફ x જેટલું અંતર જાય છે તો હોડીનું જમીનની સાપેક્ષે સ્થાનાંતર કેટલું તો એ આવશે -x. તો વ્યક્તિનું જમીનની સાપેક્ષે સ્થાનાંતર વ્યક્તિ ખરેખર હાલે છે 4 મીટર પરંતુ હોડી x જેટલી પાછળ જાય છે તો એનું અસરકારક સ્થાનાંતર કેટલું થાય 4 - x મીટર. હવે આપણે વ્યક્તિ માટે જે m1 છે એ સ્મોલ m અને m2 છે એ કેપિટલ M લઈ લે તો અહીંયા આપણને મળશે જે દ્રવ્યમાન કેન્દ્ર છે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે મતલબ એમાં ફેરફાર થવાનો નથી તો એ કેવું થઈ જશે 0 સ્મોલ m dr1 એટલે 4 - x પ્લસ કેપિટલ M dr2 એટલે -x. આની અંદર સ્મોલ m કેપિટલ M ની આપણે કિંમત મૂકી દે. સ્મોલ m છે 60 કેપિટલ M છે 40. આ પદને હું સામે લખી નાખું છું એટલે mx m into 4 - x capital M 40x is equal to 60 into 4 - x
4x is equal to 24 minus 6x એટલે આ આવશે 10x is equal to 24 અથવા x is equal to 2.4 મીટર. અહીંયા આપણે x કેવો લીધો છે ઋણ, મતલબ આપણે અહીંયા ઓલરેડી એવી ગણતરી કરી લીધી છે કે હોડી આ બાજુ x અંતર કાપે છે. જ્યારે તમે ઋણ દિશા ઓલરેડી કહી દીધી છે તો તમને મૂલ્ય ધન મળશે. જો તમે અહીંયા હોડીનું સ્થાનાંતર x જેટલું લીધું હોય તો x નું મૂલ્ય તમને -x મળે. ચલો ક્લિયર છે? તો આ એક સૌથી પહેલો ક્વેશ્ચન છે. કન્સેપ્ટ આનો ફરીથી રિપીટ કરું છું. આપણે જેમ આગળ થિયરીમાં વાત કરી એમ કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લાગતું નથી ત્યાં સુધી Fnet 0 તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 તો એનો વેગ અચળ. અચળ મતલબ કેટલો? પહેલા હતો એટલો, તો અહીંયા સ્થિર હતું એટલે VCM 0 ને VCM 0 તો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર. દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર. તો જ્યારે માત્ર બે કણોની વાત આવે, બે જ પદાર્થોની વાત આવે ત્યારે તમે સીધું આ સૂત્ર વિચારી શકશો, પરંતુ આ કન્સેપ્ટ તમારે બે કરતા વધારે પદાર્થો માટે કામનો લાગશે. તો બે પદાર્થો માટે આ ડાયરેક્ટ આવશે m1x1 અથવા m1r1 m2r2 0, પરંતુ બેટર એ રહેશે કે તમે ઓરિજિનલ મેથડ વિચારો અને જ્યારે બે કરતા વધારે પદાર્થો માટેનો ક્વેશ્ચન આવે તો એ ક્વેશ્ચનને પણ તમે સરળતાથી સોલ્વ કરો. ફરીથી એક ક્વેશ્ચન છે જેની અંદર ડાયરેક્ટ આપણે સાબિતીના સ્વરૂપની વાત કરશું. દાખલા તરીકે વાંદરાનું દળ સ્મોલ m, બલૂનનું દળ કેપિટલ M જો પ્રારંભમાં તંત્ર સ્થિર હોય તો વાંદરો L ઊંચાઈએ જાય ત્યારે બલૂન કેટલું નીચે આવશે? આકૃતિના સ્વરૂપમાં વાત કરી લઈએ થોડી એવી. માની લે કે આ એક બલૂન છે, તેની નીચે ટીંગાડેલી દોરી L લંબાઈની, આ એક વાંદરો છે. વાંદરો L લંબાઈની દોરીને ઉપર ચડે છે. તો વાંદરો જ્યારે ઉપર ચડશે ત્યારે બલૂન થોડું એવું નીચે આવશે. બલૂનનું દળ તમને કીધેલું છે કેપિટલ M, વાંદરાનું દળ છે સ્મોલ m. તો આ સ્થિતિ માટે બલૂન કેટલું નીચે આવશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા ફરીથી શરૂઆત કરીએ. F net કેટલું છે? બાહ્ય બળ 0, બાહ્ય બળ 0 તો એનો મતલબ ACM 0 તો VCM અચળ અને પ્રારંભમાં 0 હતું એટલે VCM મળશે 0. VCM 0 તો RCM બદલાશે નહીં, મતલબ RCM કેવું રહેશે? સ્થિર. હવે આપણે ફરીથી સૂત્રની શરૂઆત કરીએ. RCM is equal to m1r1 plus m2r2 divided by m1 plus m2, અથવા આને લખશું DRCM is equal to m1 dr1 plus m2 dr2 divided by m1 plus m2. DRCM દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે તો એમાં ફેરફાર 0 is equal to m1 વાંદરા માટે વાત કરું છું સ્મોલ m, dr1 એટલે વાંદરાનું સ્થાનાંતર. તો વાંદરો જ્યારે L ઊંચાઈ ઉપર ચડે છે ત્યારે માની લઈએ કે બલૂન x જેટલું નીચે આવે છે. વાંદરો L જેટલો ઉપર ચડે ત્યારે બલૂન x જેટલું નીચે આવે તો વાંદરાનું અસરકારક જમીનથી સ્થાનાંતર કેટલું?
તો વાંદરાનું જમીનથી સ્થાનાંતર આવશે કેપિટલ L માઈનસ x પ્લસ કેપિટલ M ઇન્ટુ dr2. તો બલૂન કેટલું નીચે આવે છે x જેટલું, મતલબ એ આવશે માઈનસ x અને ઇઝ ઇક્વલ ટુ સામે 0 છે, mx ને સામે જવા દે. આપણે શોધવાનું છે x, તો આના ઉપરથી હું ફરીથી લખું છું ml minus mx is equal to 0, x into m plus m is equal to ml. તો આના ઉપરથી મળશે x is equal to ml divided by m plus m. x is equal to ml divided by m plus m. મતલબ વાંદરો જ્યારે L લંબાઈની દોરીમાં ઉપર ચડશે ત્યારે બલૂન આટલું નીચે આવેલું હોય. હવે ફરીથી એક બીજો ક્વેશ્ચન લઈએ જેની અંદર સેમ કન્સેપ્ટ કંઈક અલગ રીતે વિચારીએ. દાખલા તરીકે તમને એક આવી ઢોળાવવાળી સપાટી આપેલી છે. આ સપાટી જમીન સાથે એવી રીતે છે કે જેથી આ સપાટી કેવી છે, ઘર્ષણ રહિત છે અને આ લંબાઈ 2.2 મીટરની છે. માની લે કે અહીંયા ઉપર એ છેડા પાસે એક દળ રાખેલું છે કેપિટલ M. એ દળ જ્યારે બી છેડા સુધી પહોંચે તો આ 10 m દળનો બ્લોક કેટલો પાછળ ખસેલો હોય તે આપણે શોધવાનું છે. બ્લોક જ્યારે બી ઉપર પહોંચે બ્લોક જ્યારે બી ઉપર પહોંચે ત્યારે 10 m દળ કેટલું પાછળ ખસશે. હવે આના માટે આપણે ફરીથી વાત કરીએ તો અહીંયા સૌથી પહેલા તમને આપેલું છે પ્રારંભમાં તંત્ર સ્થિર છે. પ્રારંભમાં તંત્ર સ્થિર છે આનો મતલબ f net કેટલું 0. f net 0 હોય તો એના ઉપરથી ફરીથી એકવાર હું રિપીટ કરું છું, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0. તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ અને પેલા કેટલો હતો 0, એટલો જ રહી. આનો મતલબ RCM સ્થિર રહેશે. જો RCM સ્થિર હોય તો ફરીથી આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લગાડવું પડશે. તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર છે RCM m1r1 plus m2r2 divided by m1 plus m2. તો આની અંદર આપણે ફરીથી એનું સ્થાનમાં ફેરફાર લઈ લઈએ. drcm is equal to m1 dr1 plus m2 dr2 divided by m1 plus m2. તો m1 ચલો drcm આવશે 0. m1 બરાબર હું કેપિટલ M લઈ લઉં છું. તો કેપિટલ M દળનો પદાર્થ આગળ તરફ કેટલું સ્થાનાંતર કરે છે. તો માની લે કે કેપિટલ M નો પદાર્થ જ્યારે A થી B ઉપર પહોંચે ત્યારે એને x દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું 2.2 મીટર અને આ 10 m નો બ્લોક માની લઈએ કે x જેટલું પાછળ ખસે છે. તો m દળના બ્લોકનું અસરકારક સ્થાનાંતર કેટલું 2.2 minus x પ્લસ બીજો પદાર્થ છે 10 m દળનો x જેટલું પાછળ ખસે છે એટલે ત્યાં આપણે લખશું minus x is equal to 0.
mm કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 2.2 - x is equal to 10x तो 11x is equal to 2.2 तो x is equal to 2.2 by 11 मतलब ये आवे 0.2 મીટર તો આપણે આ દિશામાં જે લીધેલું છે એ x નું મૂલ્ય કેટલું આવશે 0.2 મીટર જેટલું હોય ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે પરંતુ બે ને બદલે ત્રણ કણો આપેલા છે મતલબ જો બે પદાર્થ હોય તો એની અંદર તમે ડાયરેક્ટ શોર્ટકટ પણ લગાડી શકશો m1r1 + m2r2 = 0 પરંતુ જ્યારે ત્રણ કણો આપેલા હોય ત્યારે પરિણામ કેવી રીતે મેળવવું તેની આપણે ચર્ચા કરીએ તો એક ક્વેશ્ચન જોઈએ કંઈક એવા જ કન્સેપ્ટ ઉપર દાખલા તરીકે પ્રારંભમાં તંત્ર સ્થિર છે A અને B બંને હોડીના કેન્દ્ર સુધી પહોંચે ત્યારે હોડીનું સ્થાનાંતર શોધો ફરી પાછો કંઈક એવા જ પ્રકારનો ક્વેશ્ચન લઈએ A અને B બે વ્યક્તિઓ છે હોડીનું દળ છે 40 કિલોગ્રામ A નું દળ 50 કિલોગ્રામ B નું દળ 60 કિલોગ્રામ અને હોડીની જે લંબાઈ છે કેટલી છે 4 મીટર હવે અહીંયા તમને એ પૂછેલું છે કે બંને વ્યક્તિઓ જો એક સાથે ચાલવાની શરૂઆત કરે અને બંને હોડીના સેન્ટર સુધી આવે તો ત્યાં સુધીમાં હોડીએ કાપેલું અંતર અથવા હોડીનું સ્થાનાંતર શોધો તો અહીંયા સૌથી પહેલા તો હોડી કઈ બાજુ જશે એ આપણને ખબર નથી 2 મિનિટ માટે માની લઈએ કે હોડી આ તરફ ગતિ કરે છે જો હોડી આ તરફ x જેટલું સ્થાનાંતર કરતી હોય તો ખરેખર x દિશામાં જ સ્થાનાંતર કરતી હશે તો તમને જવાબ પ્લસ મળશે પરંતુ જો આપણે આ દિશામાં લીધું હોય અને જવાબ માઈનસ મળે તો એનો અર્થ એવો થાય કે હોડી આપણે ધારેલી દિશા કરતા વિરુદ્ધ દિશામાં આટલું અંતર કાપશે ક્લિયર છે અહીંયા પદાર્થ કેટલા આવશે ત્રણ પદાર્થ આવશે ફરીથી આપણે જે સ્થિતિની વાત કરીએ છીએ એ જ સ્થિતિ છે પ્રારંભમાં તંત્ર સ્થિર તો f net 0 મતલબ FCM 0 તો ACM 0 તો VCM અચળ 0 VCM અચળ તો એના માટે હવે આપણે લખશું m1 dr1 plus m2 dr2 plus m3 dr3 is equal to 0 દ્રવ્યમાન કેન્દ્રના સૂત્ર પરથી અહીંયા મેં ડાયરેક્ટ સીધું સૂત્ર લખી નાખેલું છે m1 ની બદલે હવે હું લખું છું ma તો dr કોના માટે આવશે a માટે mb તો dr આવશે b માટે પ્લસ m હોડીના દળને હું કહી દઉં છું કેપિટલ M તો અહીંયા આવશે dr કેપિટલ M is equal to 0 ચલો એ વ્યક્તિ આ બાજુ જાય છે બંને સેન્ટર સુધી આવે એટલે એ વ્યક્તિ કેટલું અંતર કાપે છે 2 મીટર જેટલું તો ma
એ વ્યક્તિનું દળ છે 50 કિલોગ્રામ, એણે કાપેલું અંતર 2 મીટર, પણ 2 મીટરનું અંતર કાપે ત્યારે હોડી કેટલી આ તરફ ખસે છે? તો એ જ્યારે 2 મીટરનું અંતર કાપે ત્યારે હોડી આ તરફ x જેટલું ખસે છે, એટલે એનું અંતર આવશે 2 - x પ્લસ mb 60 કિલોગ્રામ ઇન્ટુ drb. વ્યક્તિ જ્યારે 2 મીટર અહીંયા સુધી આવે છે ત્યારે હોડી પણ આ દિશામાં ખસે છે, એટલે એનું આવશે 2 + x અને પ્લસ કેપિટલ M તમને આપેલું છે 40 અને drm હોડી કેટલું સ્થાનાંતર કરે છે -x જેટલું, એટલે એ આવશે 0. ચલો ક્લિયર છે? ફરીથી એકવાર કહી દઉં છું, 50 કિલોગ્રામ દળનો પદાર્થ 2 મીટર ધન દિશામાં એટલે +2, હોડી પાછળ x જેટલું એટલે -x, 60 કિલોગ્રામ દળનો પદાર્થ 2 મીટર ઓકે પાછો આવે છે મતલબ ત્યાં આપણે લખવું પડશે -2 અને હોડી પણ આ બાજુ આવે છે એટલે -x પ્લસ 40 - x ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને મળશે 100 - 50x -120. અચ્છા એક કામ કરીએ, આ બધામાંથી 0 ને આપણે કેન્સલ કરી નાખીએ તો હવે આપણને સમીકરણ મળશે 10 - 5x -12 -6x -4x is equal to 0. આવશે 15x is equal to -2 અને 2. તો x is equal to 2/15. x નું મૂલ્ય આવશે 2/15 જેટલું. અને આ x નું મૂલ્ય કેવું આવે છે, ધન કે ઋણ? તો ચલો એ ચેક કરીએ. તો અહીંયા આપણને x નું મૂલ્ય મળે છે +10 - 12. ઓકે, +10 - 12 એટલે એ આવશે -2. તો આપણને જે જવાબ મળે એ કેવો મળ્યો? -2/15 મીટર. મતલબ આ આપણી જે ગણતરી છે એ ગણતરીમાં આપણે હોડીનું જે દિશામાં સ્થાનાંતર વિચારેલું છે એની બદલે હોડીનું સ્થાનાંતર કઈ દિશામાં થશે? વિરુદ્ધ દિશામાં થશે. -x એ હોડીનું સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં દર્શાવે છે. ચલો તો આ કન્સેપ્ટ બાદ હવે આપણે એક નવા કન્સેપ્ટ ની અંદર આવીએ, જેની અંદર કંઈક વેગના સ્વરૂપમાં વાત કરેલી હોય. દાખલા તરીકે કોઈ બે કણો ગુરુત્વીય મુક્ત અવકાશમાં ગતિ કરે છે. જો એ ગુરુત્વીય મુક્ત અવકાશમાં ગતિ કરતા હોય તો એના માટે હવે કોઈ એક ક્ષણની વાત આપેલી છે. કોઈ ક્ષણે, અને એના માટે તમને આપેલું છે એક પદાર્થ છે એ 1 કિલોગ્રામનો. બીજો જે પદાર્થ છે એનું દળ અજ્ઞાત છે m, અને ગુરુત્વીય પ્રવેગને કારણે પેલા પદાર્થનો વેગ v જેટલો અને બીજા પદાર્થનો વેગ 2v જેટલો છે. તો સ્મોલ m શોધો. અહીંયા તમને આપેલું છે બે કણો પ્રારંભમાં સ્થિર છે. અચ્છા, ગુરુત્વીય મુક્ત અવકાશને બદલે કોઈ બે કણો ગુરુત્વીય બળની અસર હેઠળ ગતિ કરે છે અને કોઈ ક્ષણે તમને આવી કઈક સ્થિતિ આપેલી છે. તો આ સ્થિતિ માટે
એમ દર શોધો અને પ્રારંભમાં બંને કેવા છે? સ્થિર. જો પ્રારંભમાં સ્થિર હોય તો આના માટે હવે અહીંયા ફરીથી આપણે લખવું પડશે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો થશે? 0. અહીંયા વેગની વાત કરેલી છે તો આપણે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર વિચારવું પડશે અને વેગનું સૂત્ર વિચારવા માટે ફરીથી આપણે લખશું કે FCM 0 તો ACM 0 તો VCM અચળ અને એ અહીંયા કેટલું આપેલું છે? પ્રારંભમાં 0. મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જે છે એ 0 રહેશે. તો અહીંયા હું સૂત્ર જ લખીશ VCM m1v1 m2v2 ડિવાઇડ બાય m1 m2. હવે આની અંદર જો આપણે કિંમત મૂકી દઈએ તો VCM કેટલું છે? VCM 0 છે m1 નું મૂલ્ય આપણે લઈ લઈએ 1 કિલોગ્રામ, v1 એનો વેગ v જેટલો પ્લસ m2 સ્મોલ m આપણને ખ્યાલ નથી અને v2 જે છે એ વિરુદ્ધ દિશામાં છે એટલે ત્યાં આવશે -2v. vv બંનેમાંથી કેન્સલ થઈ જશે તો આવશે 2m 1 અથવા m 1/2 કિલોગ્રામ. મતલબ જે સ્મોલ m દળનો પદાર્થ છે તેનું દળ 0.5 કિલોગ્રામ નું હોય. હવે આજના લેક્ચરને પૂર્ણ કરીએ એ પહેલા આજના લેક્ચરનો છેલ્લો સવાલ જે પણ તમે ટ્રાય કરશો. દાખલા તરીકે તમને ક્વેશ્ચનની અંદર એવું આપેલું છે કે L લંબાઈના એક બરફનું સમઘન છે. આ સમઘનને ગુરુત્વીય મુક્ત અવકાશમાં કોઈ સપાટી પર મૂકવામાં આવેલ છે જ્યારે સમઘન પીગળી જાય ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર શોધો. ચલો આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન જે તમે અત્યારે જ આ વિડિયો પોઝ કરીને ટ્રાય કરશો. તમને આપેલો છે એક L લંબાઈનો એક સમઘન છે. માની લે કે આ એક સપાટી છે. આ સપાટી ઉપર એક L લંબાઈનો એક સમઘન રાખેલો છે. આ જે સમઘન રાખેલો છે એ સમઘનનું આપણે શોધવાનું છે કે એ જ્યારે આખે આખો બરફનું પાણી થાય ત્યારે તેનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર કેટલું હશે. ચલો તો એ સમયે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર શોધવાનું છે. તો એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર કેટલું હશે? આ વિડિયોને અત્યારે જ પોઝ કરીને તમે ક્વેશ્ચનને સોલ્વ કરશો. 1 2 3. ઓકે ચલો તમે જવાબ મેળવી લીધો હોય તો હવે એક વખત આપણે જવાબ ચેક કરી લે. તો આ ક્વેશ્ચનનો જવાબ આવશે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર 0 થાય.
શા માટે શૂન્ય? તો એની પાછળનું કારણ એ છે કે જો તમે અહીંયા ક્વેશ્ચનમાં જોયેલું હોય તો તમને ગુરુત્વીય મુક્ત અવકાશની વાત કરેલી છે. ગુરુત્વીય મુક્ત અવકાશ આનો મતલબ કે બરફ ઉપર કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ નથી. તો જ્યારે બરફનું પાણી બનશે ત્યારે એ પાણી એમનું એમ ત્યાં રહેવાનું છે. એ પાણી પીગળીને નીચે નહીં આવે. નીચે આવવા માટે ગુરુત્વાકર્ષણ બળ જરૂરી છે અને એટલા માટે આ ક્વેશ્ચનની અંદર કોઈ પણ ગણતરી નહીં આવે. માત્ર એક જ શબ્દની અંદર એનો આન્સર છુપાયેલો છે અને એનો જવાબ આવશે શૂન્ય. દ્રવ્યમાન કેન્દ્રમાં કોઈ ફેર પડતો નથી. તો આ એક નાનકડા ક્વેશ્ચન સાથે આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા જ કન્સેપ્ટ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.